નમસ્કાર મિત્રો, ડીજીવીસીએલ વિદ્યુત સહાયક એટલે કે જુનિયર આસિસ્ટન્ટની પરીક્ષાની તારીખને લઈને એક અગત્યના ન્યૂઝ આવ્યા છે. તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં જોવાના છે, તેથી આ વિડીયો ખાસ પૂરેપૂરો અંત સુધી જોતા રહેજો. અને હા મિત્રો, જો તમે ગુજરાત સરકારની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી એકી સાથે કરવા માંગતો તો તમે અનએકેડમી સાથે જોડાઈ શકો છો, જેના દ્વારા તમે ઘરે બેઠા લાઈવ લેક્ચર દ્વારા તૈયારી કરી શકશો. લાઈવ ડાઉટનિંગ સેશન હોય છે, પર ડે કોસ્ટ માત્ર 17 રૂપિયા થશે. સ્ટ્રક્ચર અને ફ્રી સ્પેશિયલ ક્લાસ પણ અનએકેડમી પર યોજાતા હોય છે. આ ઉપરાંત ઈએમઆઈ ઓપ્શન અવેલેબલ છે અને એમસીક્યુ અને મેગા મોક ટેસ્ટ ઉપરાંત જીપીએસસી મેન્સ માટેની ટેસ્ટનું પણ આયોજન કરવામાં આવે છે. તમે ગુજરાતની સર્વશ્રેષ્ઠ ફેકલ્ટી કે જેમણે ઘણા વર્ષોનો અનુભવ છે, ઘણી બધી પરીક્ષાઓ પાસ કરી છે, તેમની પાસે બેસ્ટ માર્ગદર્શન મેળવી શકશો. આ ઉપરાંત તમને વાત કરીએ તો અનએકેડમી પર અલગ અલગ બેચ કોર્સીસ ચાલતા હોય છે, જેમ કે અહીંયા 2 બેચ કોર્સ નવા લોન્ચ થવા જઈ રહ્યા છે. એ છે એટીડીઓ એક્ઝામ માટેનો કોર્સ અને બીજું છે જીપીએસસી ફાઉન્ડેશન કોર્સ, જે 18 નવેમ્બરના રોજ શરૂ થવા જઈ રહ્યો છે. અહીંયા તમે ટોપિક જોઈ શકો છો અને એજ્યુકેટર પણ જોઈ શકો છો. આ ઉપરાંત અલગ અલગ ટોપિક વાઇઝ કોર્સીસ હોય છે, જેમ કે બંધારણ છે, હિસ્ટ્રી છે, જીઓગ્રાફી, મેથ્સ, રીઝનિંગ, ઇંગ્લિશ, આ બધાના ટોપિક વાઇઝ પણ કોર્સીસ તમે જોઈ શકશો. આ ઉપરાંત લાઈવ લેક્ચર ચૂકી જાઓ તો તમે રેકોર્ડેડ ફોર્મમાં લેક્ચર જોઈ શકશો અને લેક્ચર પૂરો થાય એટલે ક્લાસ નોટ તમને પીડીએફ સ્વરૂપે મળી જશે. હવે વાત કરીએ તો પ્લાનની, તો અહીંયા તમને અલગ અલગ મહિના માટે પ્લાન દર્શાવેલા છે. આ દરેક પ્લાન ઉપર તમને 10% ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળી જશે જો તમે સબસ્ક્રિપ્શન લેતી વખતે જ્ઞાન ગુજરાતી કોડનો ઉપયોગ કરશો તો. તેથી જે લોકોને લેવાનું હોય તે લોકો કોડ એપ્લાય કરવાનું ભૂલતા નહીં. વધુ માહિતી તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. આ ઉપરાંત ઈએમઆઈ ઓપ્શન અવેલેબલ છે અને ટેલિગ્રામ ચેનલ અને એપ ડાઉનલોડ કરવા માટે લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી છે, ત્યાંથી જરૂર ડાઉનલોડ કરી લેજો. હવે આગળ જોઈએ આ અલગ અલગ ભરતી પરીક્ષાની તારીખને લઈને માહિતી લઈએ. એ પહેલા તમને ઝડપથી માહિતી આપી દઉં કે આપણે ઘણા બધા લોકોને કમ્પ્યુટરમાં હવે તકલીફ પડવા માંગી છે, તો એના માટે ખાસ એક કમ્પ્યુટરની બુક સજેસ્ટ કરવા માંગીશ, તો એ છે કમ્પ્યુટર એડવાન્સ લેવલ બુક, જેમાં તમને એપેન્ડિક G અને H પ્રમાણે હશે. બિન સચિવાલય માટે તો છે જ તે, પણ ગુજરાતની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાને આવરી લેવાય એ રીતનો આમાં સિલેબસ કવર કરવામાં આવશે મિત્રો. ઓકે, તમને એપેન્ડિક G અને H પ્રમાણે છે. આ ઉપરાંત 2-3 નવા ચેપ્ટર છે જે એડવાન્સ લેવલના છે, જે આપણે પીજીવીસીએલ માટે ખૂબ જ અગત્યના હોય છે, એમનો પણ આમાં સમાવેશ કરવામાં આવેલો છે. જેમ કે બાઇનરી લેંગ્વેજનું બાઇનરી ટુ ડેસિમલ, ડેસિમલ ટુ બાઇનરી, પછી અલગ અલગ 1s કોમ્પ્લિમેન્ટ, આ બધું તમને આમાં દાખલાઓ સમજૂતી સાથે સમજાવેલા છે. હવે તમને વાત કરીએ આમાંથી કેટલું પૂછાય છે. ઓકે મિત્રો, હું તમને પ્રૂફ સાથે કહીશ અને ખાસ મિત્રો તમે એકવાર આની ડેમો કોપી જોજો. ડિસ્ક્રિપ્શનમાં બુક ખરીદવા માટેની લિંક પણ છે અને બુકની ડેમો કોપી પણ આપેલી છે. તો મિત્રો એકવાર તમે ડેમો કોપી ખાસ જોજો, પછી જ લેજો. ઓકે, તમે એક વખત ડેમો કોપી ડાઉનલોડ કરજો અને તમારી પાસે કોઈ પણ બુક હોય, કમ્પ્યુટરની કોઈ પણ બુક હોય તેની સાથે સરખામણી કરજો. એમાં જે ટોપિક આ ડેમો કોપીમાં અમુક ટોપિક અમુક ચેપ્ટર તમને આપેલા હશે, એ તમે તમારી બુકમાં તમારી પાસે જે બુક હોય એમાં ફાઇન્ડ આઉટ કરીને એની સાથે સરખામણી કરજો અને પછી જ નક્કી કરજો. તમને જરૂર આ બુક બેસ્ટ લાગશે, એ ગેરંટી સાથે કહું છું, કારણ કે તમે જોશો ત્યાં જ ખબર પડી જશે. ઇન્ડેક્સ જોશો ત્યાં તમને ખબર પડી જશે, એટલે કે અનુક્રમણિકા વાંચશો ને ત્યાં જ તમને ખબર પડી જશે કે કેટલું ડીપમાં આપેલું છે. એક ટોપિક તમને ડીપમાં આપેલું હશે. ઓકે, અને બધા પૂછાયેલા પ્રશ્નો પણ આ બુકમાં આપેલા છે. થિયરી વાંચશો ને એટલે તમને માર્ક મળી જશે પૂરેપૂરા. આ ઉપરાંત તમને વાત કરી કે કેટલું બુકમાંથી પૂછાય છે, એ પણ તમને પ્રૂફ સાથે ટેલિગ્રામ ચેનલ આપણી છે એમાં મૂકેલું છે. સરની ટેલિગ્રામ ચેનલ છે એમાં મૂકેલું છે કે કેટલા માર્કનો પ્રશ્ન પૂછાય છે. અલગ અલગ એક્ઝામ વાઇઝ આપેલું છે. જ્યારે પરીક્ષા અત્યારે આ બુક છે એની જૂની, પહેલા તો આપણે વાત કરીએ જૂની આવૃત્તિમાંથી બિન સચિવાલયમાં કેટલું પૂછવાનું હતું, તો જૂની બુક આ બુકની 2019ની આવૃત્તિમાંથી જે મટીરિયલ ફોર્મમાં હતું, બરોબર, સ્પાઇરલ તરીકે તમને બુક મળશે. ઓકે, મટીરિયલ સ્વરૂપે પ્રિન્ટ આઉટ કરીને સ્પાઇરલ કરેલી હોય છે, તો એને બિન સચિવાલયમાં 22+1, આ +1 શું કે છે એ પણ તમને કહી દઉં. તો 22 પ્રશ્નો બેઠા હતા અને એક પ્રશ્ન એની ઇમેજમાંથી હતો, જે પ્રેક્ટિકલ પ્રશ્ન હતો, તમને ખ્યાલ હશે, AA વાળો. ઓકે, કે ચેન્જ કેસ માટે કયો સિમ્બોલ હોય છે, તો AA વાળો તમને ઓપ્શન આપેલા હતા. પછી એક ઓપ્શન BB આવી રીતે હતું, પછી C આવો હતો અને D આવો ઓપ્શન હતો. એમાંથી આ આવે. તો આવું આપણે સ્પેસિફિકલી લખેલું નહોતું, પણ તમને ઇમેજમાં આપેલું હતું કે ચેન્જ કેસ. આમ તો પ્રેક્ટિકલ કરો એટલે તમને ખ્યાલ આવી જાય કે ભાઈ તમને ચિત્ર સ્વરૂપે આપેલું હોય અને એક ટોપિક MS વર્ડ, એક્સેલ, પાવરપોઈન્ટ એક ટોપિક તમને ડીપમાં આપેલો હોય તો તમે જોતા હો અને સાથે ઇમેજને પણ જોતા જવાનું, એટલે તમને પ્રેક્ટિકલ આઈડિયા આવી જાય. એ રીતની આ બુક છે. ઓકે, હવે વાત કરીએ 2019ની વાત થઈ. 2020ની જે નવી આવૃત્તિ, અદ્યતન આવૃત્તિ છે, એમાંથી પ્રશ્નો કઈ રીતે પૂછાયેલા છે, તો આપણે અલગ અલગ એક્ઝામ નામ આપેલું છે, એની ડેટ આપેલી છે. તમે બુક મળી જાય પછી પણ એકવાર ચેક કરજો કે બધા પૂછાયેલા છે કે નહીં. 100% પૂછાયેલા છે. 5માંથી 5 માર્ક. પછી બીજી એક્ઝામ હતી 7 જાન્યુઆરીના રોજ, 5માંથી 5. 2020ની જ પરીક્ષા છે અને GSSB ની છે, એટલે ખૂબ જ અઘરા પ્રશ્ન. આમાં 8માંથી 5 પ્રશ્નો હતા.
ઓકે, જીએસએસબી લાઇબ્રેરિયનની પરીક્ષામાં 8 માંથી 5 માર્ક હતા. જેટલું પૂછાયેલું એટલું જ તમને કહીશ, પણ આ 5 પ્રશ્નો જોશો ને તો પણ તમને ક્યાંય નહીં મળે. આમાંથી 3-4 તો મળી જશે, પણ અમુક પ્રશ્નો તમને તેમ છતાં તમારી પાસે બુક હશે એમાં નહીં મળે. 4 માંથી 4 માર્ક, 4 માંથી 4 માર્ક. પીજીવીસીએલ વિદ્યુત સહાયક 25 જાન્યુઆરીના રોજ હતી, એમાં 4 માંથી 4 માર્ક હતા. પછી જીએસઈસીએલ એન્જિનિયર લેવલની પરીક્ષા હોય છે વિદ્યુત સહાયક, જેમાં 22 ફેબ્રુઆરીએ પરીક્ષા હતી. એમાં 20 માંથી 17 પ્રશ્નો બેઠા પૂછાયેલા છે. આ પેપર તમે એકવાર જોજો. આઈડિયલ સૌથી અઘરું પ્રશ્નપત્ર હતું, એમાં પણ 17 પ્રશ્નો હતા. તમે એકવાર ચેક કરશો ત્યાં તમને ખ્યાલ આવી જશે. તમે વાંચજો, એકવાર આ પેપર ડાઉનલોડ કરીને તમે વાંચજો, પ્રશ્નો કોમ્પ્યુટરના સેક્શનમાં જઈને વાંચજો. તમને આઈ થિંક 10 જેટલા પ્રશ્નો માંડ આવડશે, એ રીતનું પ્રશ્નપત્ર હતું. પછી આસિસ્ટન્ટ ફાર્માસિસ્ટ 4 માંથી 4 માર્ક, 5 માંથી 5, 3 માંથી 3 અને 3 માંથી 3. એટલે ટોટલ તમે કરશો ને તો 61 પ્રશ્નોમાંથી 55 પ્રશ્નો બેઠા પૂછાયેલા છે આ બુકમાંથી. ઓકે, તમને પ્રૂફ સાથે ટેલિગ્રામ ચેનલની લિંક આપીશ, ત્યાં પણ જોઈન થઈ જજો. દરેક પરીક્ષા જ્યારે પરીક્ષા લેવાના વળતે દિવસે પીડીએફ ટેલિગ્રામમાં મૂકવામાં આવેલી છે. ઓકે, આ તો તમને બુક વિશે ખ્યાલ ન હોય એટલા માટે માહિતી આપી છે. અને બુક ખરીદવા માટે લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. એમઆરપી તમને કહી દઉં તો 250 રૂપિયા છે. આ ઉપરાંત ડિલિવરી ચાર્જ 30 રૂપિયા 40 રૂપિયા જેટલો લાગતો હોય છે. પણ તમને છે એ બુક કેટલામાં મળશે? ઓનલાઈન પ્રાઇસ આપણે જોઈએ તો તમને 200 રૂપિયામાં મળી જશે. ઘરે બેઠા ડિલિવરી, હોમ ડિલિવરી સાથે મળી જશે. ઓકે, તો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તે ખાસ બુક ખરીદી લેજો. પહેલા તમે ડેમો કોપી ડાઉનલોડ કરીને સરખામણી કરી લેજો. પછી અહીંયા તમને ઇન્ડેક્સ પણ આપેલી છે બુકની, કે જોઈ શકો છો. અહીંયા તમને અલગ અલગ ચેપ્ટર આપેલા છે. કમ્પ્યુટર પરિચય, એમાં પણ તમે જોઈ શકો એકો એક ટોપિક તમને અહીંયા ડિટેલમાં આપેલું છે કે આ ચેપ્ટરમાં કયા કયા ટોપિક છે. આ તો ખાલી જે મેઇન ટોપિક છે એટલું જ લખેલું છે. ઓકે, અને એની અંદર પણ ઘણી બધી માહિતી આપેલી હશે. પછી છે કમ્પ્યુટરના ઇનપુટ ડિવાઇસ, આઉટપુટ ડિવાઇસ. ઇનપુટ ડિવાઇસ તમે જોઈ શકો છો કેટલા બધા ઇનપુટ ડિવાઇસ, તમને બધા જેટલા પણ ઇનપુટ ડિવાઇસ છે એટલે બધા એમાં આવી જશે. ઓકે, અને બધા પરીક્ષામાં પૂછે છે કે આઉટપુટ ડિવાઇસ, કમ્પ્યુટર સોફ્ટવેર. અહીંયા તમે ટોપિક જોઈ શકો છો, એક ટોપિક. કમ્પ્યુટર મેમરી છે, આંકડાકીય પદ્ધતિમાં તમે બાઇનરી ટુ ડેસિમલ, ઓક્ટલ સિસ્ટમ, હેક્સાડેસિમલ સિસ્ટમ બધું તમને કરવામાં આવશે. પછી કમ્પ્યુટર મેમરીમાં ડેટાનું નિરૂપણ. અત્યાર સુધી આમાંથી કઈ પ્રશ્ન પૂછાયેલો નથી. આ 1-2 પ્રશ્ન આમાંથી પૂછાયેલા છે બહુ સમય પહેલા, 2014-15 પૂછાઈ ગયા છે એક વખત. ઓકે, એ પણ ટાટની એક્ઝામ, ટાટની આવે ને શિક્ષકોની ભરતી, એમાં હતો. ઓકે, પછી કમ્પ્યુટર નેટવર્ક, ઇન્ટરનેટ, ઈમેલ. ઓકે, ઈમેલ ખૂબ જ ડિટેલમાં છે. ઈમેલની ફાયદાઓ મર્યાદાઓ એમાંથી પ્રશ્ન પૂછે છે. તમારી બુકમાં જોશો આ ઈમેલના ફાયદાઓ ગેરફાયદાઓ નહીં આપેલા હોય. એમાંથી પણ હમણાં 2020માં એક પ્રશ્ન હતો. પછી ઈ કોમર્સ, એમ કોમર્સ, આ તો બધાને ખ્યાલ હશે, પણ એલ કોમર્સ શું છે? ઓકે, પછી કમ્પ્યુટર ઇન્ટરનેટ સિક્યુરિટી, આમાંથી બહુ પ્રશ્નો હવે પૂછાય છે ને બહુ ઓછા લોકોને આવડતા હોય છે. તમે અહીંયા જોઈ શકો છો કયા કયા શબ્દો તમને બુકમાં સમજાવવામાં આવેલા છે. વાયરસ, રેન્સમવેર, પછી ટ્રેપડોર્સ, બધા અહીંયા તમને આપેલા છે. સાયબર વેન્ડલિઝમમાંથી પ્રશ્ન તો 2020માં જીએસઈસીએલ ની એક્ઝામ. સ્નિફિંગ શું છે? ડેનિયલ ઓફ સર્વિસ શું છે? બિન સચિવાલયમાં હતો. પછી ઈ ગવર્નન્સ, મહત્વની કંપનીઓ, આ બધા તમે અહીંયા ટોપિક જોઈ શકો છો. MS એક્સેલ, MS વર્ડ, MS પાવરપોઈન્ટ. તમને MS ઓફિસ છે એ 2013નું છે, પણ સાથે સાથે જે 2003 2007માં કંઈક અલગ હોય તો એ પણ આમાં તમને આપી દીધું છે. એટલે બધું તમને આમાં મળી જશે. અલગ અલગ પૂછેલા પ્રશ્નો પણ આપેલા છે. એટલે વધુ માહિતી તમને આપતો નથી. તમને ખ્યાલ આવી ગયો છે બુક વિશે ડિટેલમાં. તમે એકવાર ડેમો કોપી જોજો. તમારી પાસે કોઈ બુક હોય એની સાથે સરખામણી કરજો, પછી જ લેજો. ઓકે, અને બુક કેવી લાગે એ પણ કમેન્ટ કરી જણાવજો. હવે વાત કરીએ આપણે DGVCLમાં એન્જિનિયરની ભરતી માટે જે અગત્યની ન્યૂઝ છે, ભરતી પરીક્ષાને લઈને ન્યૂઝ છે, એની માહિતી લઈએ તો DGVCLમાં ઇજનેરની ભરતી માટે હવે જે ભરતી પ્રક્રિયા છે તે જ કરવામાં આવી છે એવું ન્યૂઝ સમાચાર પત્રમાં કહેવામાં આવ્યું છે. અહીંયા આપણે માહિતી લઈએ તો વિદ્યુત સહાયક, જુનિયર આસિસ્ટન્ટ અને જુનિયર એન્જિનિયર બંનેની ઓનલાઈન અરજીઓ મંગાવાઈ હતી. બરોબર, આપણને ખ્યાલ છે જાન્યુઆરીમાં લગભગ આને ભરતી ઓનલાઈન ફોર્મ છે થયા હતા. તો 600 પોસ્ટ હતી, એમાં 500 ઉપર પોસ્ટ કંઈક હતી એ જુનિયર વિદ્યુત સહાયક માટે હતી. જ્યારે જુનિયર એન્જિનિયર માટે જોઈએ તો એમાં પણ 100 જેટલી જગ્યા હતી. તો એના માટે કુલ કેટલા ફોર્મ ભરાયા હતા એ પણ તમારા માટે જાણવું અગત્યનું છે. 43,000 અહીંયા પણ આપેલું છે, 43,000 ફોર્મ ભરાયા હતા. હવે આગામી દિવસોમાં ભરતી પરીક્ષાનું આયોજન કરવામાં આવે તેવી સંભાવના છે. હવે આપણે માહિતી લઈએ કે ક્યારે થઈ શકે છે. તો DGVCLની ઇજનેરીની પરીક્ષા ઓનલાઈન લેવાશે. પહેલા તો આ ખાસ હવે ઓનલાઈન લેવાનો વિચાર કરી રહ્યા છે. ઓકે, અત્યાર સુધી લગભગ લેખિત હતી, હવે ઓનલાઈન કરવાનો પ્રયાસ છે. તો લિમિટેડ દ્વારા 26 ડિસેમ્બર ક્યારે ફોર્મ ભરાયા હતા? 26 ડિસેમ્બરથી 2 જાન્યુઆરી દરમિયાન છે ઓનલાઈન ફોર્મ ભરાયા હતા જુનિયર આસિસ્ટન્ટ અને જુનિયર એન્જિનિયર માટે. હવે એવી વાત હતી કે ભાઈ એપ્રિલ 2000, ઓકે, એપ્રિલ
2020માં ભરતી પરીક્ષા લેવાનો વિચાર હતો, પરંતુ લોકડાઉન કોરોનાની પરિસ્થિતિને કારણે તે શક્ય બન્યું નહીં. તો હવે ક્યારે પરીક્ષા લેવાશે? તો ઓનલાઈન પરીક્ષા લેવાનો નિર્ણય કરાયો છે. આગળની કાર્યવાહી સ્થગિત કરવાનો નિર્ણય કરીને ઓનલાઈન પરીક્ષા લેવાનો નિર્ણય કરાયો છે. વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે હવે આના જે સોર્સ હોય એ કોણ હોય? ન્યૂઝપેપર છે, તો એનું સોર્સ કઈ હોય? તો કે ડીજીવીસીએલમાં જે કામ કરતા હોય એની પાસેથી જ માહિતી મળી હોય. તો એના દ્વારા પ્રમાણે સંબંધિત ઉમેદવારો માટે ઓનલાઈન પરીક્ષા હવે ડિસેમ્બર અથવા તો જાન્યુઆરી મહિનામાં યોજાઈ શકે છે. એટલે ખાસ હવે 1 થી 2 મહિનો છે, ઓકે, ડિસેમ્બર અથવા જાન્યુઆરી મહિનામાં યોજાઈ શકે છે, જેના માટે ઉમેદવારોને જે તે સમયે જાણ કરવામાં આવશે. જાણ તો કરવામાં આવશે, પણ 1 થી 2 મહિનામાં તમે માની શકો છો કે ભરતી પરીક્ષા થઈ શકે છે. ઓકે, આ જીએસએસબી નથી, ઓકે, જીએસએસબી દ્વારા નથી લેવામાં આવતી, એટલા માટે આની ભરતી પરીક્ષા તો ટાઈમ ટુ ટાઈમ થઈ જાય એવી શક્યતાઓ છે. ઓકે, જીએસએસબી માં હોય તો જે કોરોના આપણને ખ્યાલ છે જેપીએસસી જીએસએસબી દ્વારા અમુક પરીક્ષાઓ પાછી મોકૂફ રાખવામાં આવી છે, પણ આની ભરતી પરીક્ષા 1 થી 2 મહિના કહેવામાં આવ્યું છે. એટલે આપણે 1 થી 2 જાન્યુઆરીનું તમે ગણીને રાખશો તો પણ તમને વાંધો નહીં આવે. ઓકે, તો આ વિડીયો કેવો લાગ્યો ખાસ કમેન્ટ કરજો. કોઈ ક્વેરી હોય, બુકને રિલેટેડ કોઈ ક્વેરી હોય તો પણ કમેન્ટ કરી જણાવજો. તમને 2 થી 3 દિવસમાં ડિલિવરી મળી જશે. અને આ પરીક્ષાની તૈયારીને લગતા કોઈ ક્વેશ્ચન હોય તો પણ કમેન્ટ કરી જણાવજો. આપણે અલગથી વિડીયો બનાવશું. તેથી આ વિડીયો ખાસ તમારા દરેક મિત્રોને વોટ્સએપ, ફેસબુક પર શેર કરી દેજો. આપણી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવતા બેલ આઇકોન પર ક્લિક કરી લેજો. અને અનએકેડમીમાં જોડાવવું હોય તો જ્ઞાન ગુજરાતી કોડનો યુઝ કરવાનું મિત્રો ખાસ ભૂલતા નહીં. અહીંયા કોડ એક વખત લખી દઉં છું, જ્ઞાન ગુજરાતી. ઓકે, આ કોડ યુઝ કરવાનું ભૂલતા નહીં. 10% ડિસ્કાઉન્ટ મળી જશે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.